નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. મેં પાછળના વિડીયો હિન્દીમાં બનાવ્યા છે અને એક વિડીયો ઇંગ્લિશમાં બનાવ્યો છે 7 મિનિટનો. તો જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, વંદે માતરમ. આ મારો રૂમ છે, આ મારો લિવિંગ રૂમ છે જેમાં હું રહું છું તેમાં. ને હું ટ્રાય કરું છું કે હું હવે વધારે ને વધારે વિડીયો બનાવું અને તમને જાતે જોઉં અને તેમાં ઇમ્પ્રુવમેન્ટ લાવું. એટલે હું ગુજરાતીમાં પણ બનાવું અને ઇંગ્લિશ ને હિન્દી બંનેમાં બનાવતો છે. થેન્ક યુ આકાશ ફોર યોર કોમેન્ટ એન્ડ ફોર યોર મેસેજ ઓન ઇન્સ્ટાગ્રામ. મને ઘણું સારું લાગ્યું કે તારા જેવો યંગ ઇલેક્ટ્રિક વ્હીકલને બહુ જાય છે ને એમાં રુચિ દર્શાવે છે. તો હું એ જ કહેવા માગું છું કે મેં વિડીયો હવે ગુજરાતીમાં એટલે બનાવું છું કારણ કે ગુજરાતી થોડું સારું છે. ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી ત્રણેય. તો મને થાય કે આપણી માતૃભાષા છે, મતલબ આપણી મધર ટોંગ યુ. એન્ડ જય શ્રી કૃષ્ણ, ગરવી ગુજરાત એન્ડ જય હિન્દ. તો જેવી રીતના મેં ગઈકાલે જે સેલ્ફી વિડીયો બનાવ્યા હતા ડ્રાઇવિંગ દરમિયાન, કે તેમાં 3 વિડીયોમાં 4-5 વિડીયો નાખ્યા હતા. મેં અમદાવાદ પ્લેન ક્રેશની પણ વાત કરી હતી કે તેમાં જે મતલબ એર ઇન્ડિયાએ મતલબ જે બહુ ખરાબ મતલબ બેદરકારી બતાવી હતી કે ઓવરવેટ કન્ટિન્યુ લઈ જવાનું અને જે વિમાન ચાલકો એટલે પાયલોટ ખરા તેમનું ટોર્ચર થતું હતું, વધારે પડતા વર્કિંગ આવર કરાવવાના, નહીં તો ખાડી મૂકવાની ધમકી આપવાની ને બધું બહાર નીકળતું છે. બધા એક્સપર્ટ લોકો મૂકતા છે તો હું પણ સ્ટડી કર્યા કરું, જોયા કરું. તો આપણને ખાલી દુઃખ થયેલું, બહુ ડેન્જરસ હતું, એ ભયાનક હતું. મતલબ એ તો 350થી વધારે જણા ને 24 મતલબ માસૂમ જે ભણતા હતા. તો એ બધા કામ કરવાનું જોઈએ ને પછી કેવી રીતના થયું, શું કામ થયું. તો બોઈંગની તો વાત કરી તેમ આખો ઇતિહાસ મતલબ પાછલા 30-40 વર્ષથી મતલબ બહુ ખરાબ. મતલબ કે બોઈંગ કંપનીએ તો એમના જેટ પ્લેનમાં એક સોફ્ટવેર નાખ્યું હતું કે જે ટેકનિકલ એક મેજર ટેકનિકલ મોટી ટેકનિકલ પ્રોબ્લેમ સમસ્યાને સંતાડી દઈ ને પ્લેનને જવા દઈ. ને તેમાં યુથોપિયા અને આ બાજુ મલેશિયામાં 2 પ્લેન ક્રેશ થયા હતા. ને બહુ ડેન્જર. મતલબ આવું તો કેવી રીતના, મતલબ મેં તમને જેવી રીતના વાત કરી તેવી રીતના કે સોફ્ટવેર એવું નાખ્યું હતું કે પ્લેન ઉડે તો પછી તેનો જે આગળનો ભાગ ખરો ચાંચ, તે જો ઉપર નીચે થાય તો તે ચાંચ સીધી રહે. તે સોફ્ટવેર એવું પુશ કરે કે તે પ્લેનની ચાંચ સીધી જ રહે. મતલબ આ તો બહુ ડેન્જર કહેવાય, કેટલું મોટું ડેન્જર કહેવાય. કારણ કે સીધું જ રહે એવું પુશ કરે તો ઊંચું નીચું કેમ થતું, કે પ્રોબ્લેમ હોય તો જ થતું હોય ને. તેને સીધું રહેવા માટે પુશ કરવામાં આવે તેવું સોફ્ટવેર નાખેલું. એટલે તમે વિચાર કરો મતલબ કેટલી મોટી સમસ્યા અને કેટલા મોટા પ્રોબ્લેમોને દબાવવાનો પ્રયત્ન થયેલો. ને તેમાં આ બધી વસ્તુઓ પાછી વિમાન ચાલકોને ને વિમાન ચાલકોના પ્રશિક્ષણમાં એટલે પાયલોટ અને પાયલોટની ટ્રેનિંગમાં પણ સંતાડવામાં આવેલી. તો કેટલું દુઃખદ ને કેટલું ખરાબ કહેવાય. મતલબ ને તેના કારણે ઘણા જીવો ગયા. નહીં તો સારું કે માનવા પડે વિસલ બ્લોવર કે જે હતા, જેમણે બોઈંગમાં કામ કર્યું છતાં તેમણે સત્યનો સાથ દીધો. તો આપણા બી મતલબ જે તનેજા છે યંગ, મતલબ ઉત્તર પ્રદેશથી, તો તેમણે બી ઘણી સારી વાત કરી હતી. ને ખોટું પાયલટોને બ્લેમ કરીને જે આજે દુનિયામાં નથી રહ્યા ને તેમના વિશે ભગવાન તેમની આત્માને તેમની પરિવારને શાંતિદાયક સદગતિ આપે. ને હા, હું તમને કાલી ચૌદસની શુભકામના આપું કે તમને બધાને ભગવાન સુખ, સમૃદ્ધિ, પ્રગતિ અને જીવનમાં એક પરિવાર સાથે તમને બધાને સારો સુખ ને એક સારો વિકાસ તમને મળે ને મા કાલીનો આશીર્વાદ તમને મળે. તો એટલે મને દુઃખ થયું હતું કે આ બધું આવતું છે તો હું તમારી સાથે શેર કરતો છે. મતલબ કે વિચાર કરો તમે આવી રીતના એમ થતું હોય ને ભાઈ તે ચાંદને આગળનો ભાગ સીધો રાખવા માટે સોફ્ટવેર પુશ કરે ને તો પછી કેટલી ડેન્જર વસ્તુ કહેવાય. ને પછી એ બધું કાઢવામાં આવ્યું, પણ એ બધું એટલા માટે કે મોટી ટેકનિકલ ખામી કે જેના લીધે પ્લેનનો આગળનો ભાગ એમ થતો હોય તો નહીં થવો જોઈએ ને સીધો જ રહી. ને આ વસ્તુ પાછી વિમાન ચાલકને બંને વિમાન ચાલક 2 પાયલોટને કહેવામાં જ નહીં આવે, નહીં તો એમને પ્રશિક્ષણમાં નાખવામાં આવે. તો હવે વિચાર કરો તમે, એટલે બધા હાદસા થયા. અને વિમાન ચાલકને ખબર જ નહીં હોય તો પછી શું કરે તે. તો પછી મને તો બહુ દુઃખ થયું કારણ કે અમદાવાદ પ્લેન ક્રેશમાં તો દેખરેખ બી રાખવામાં નહીં આવી હતી, ઓવરવેટ પણ લેવામાં આવ્યું હતું. ને આપણે જે રીતના વાત કરી તેમ પહલગામ જે ભયાનક નરસંહાર થયો હતો, આતંકવાદી હુમલો, કે તે દરમિયાન એર ઇન્ડિયાએ માણસાઈ વાપરવાની જગ્યાએ સૈતાની પ્રવૃત્તિ વાપરીને ભાવ વધારી દીધેલા. બહુ ખરાબ કરેલું. આજે ભલે ટાટા ગ્રુપમાં આવી ગયા પણ રતન ટાટાની કમી આપણને ખલે છે. મતલબ કે નેવર સ્ટાર્ટ અ બિઝનેસ જસ્ટ ટુ મેક અ મની, સ્ટાર્ટ અ બિઝનેસ ટુ મેક અ ડિફરન્સ. કોઈ પણ દિવસ
કામ કે ધંધો પૈસા બનાવવા માટે ના કરો. એક પોઝિટિવ, એક સારો, એક રચનાત્મક અને એક જરૂરિયાતમંદને મદદ પહોંચી રહી ગરીબને, સામાન્ય માણસોને, તેના માટે તમે તમારો કામ કે ધંધો ચાલુ કરો. તો તે સારી પ્રગતિ, પાકી પ્રગતિ, પ્રમાણિક પ્રગતિ. અને રતન ટાટાનું આખું જીવન એમનું એક ઉદાહરણ છે. હા, તો એવું છે કે આજે રહ્યા નથી ને એક દુર્ભાગ્યે એર ઇન્ડિયા ટાટા ગ્રુપમાં આવી, પણ ત્યાં રતન ટાટા રહ્યા જ નહીં ને 2-3 વર્ષથી તો તેમની તબિયત બી એવી હતી કે, પણ સારું કહેવાય કે તેમણે દરેક ફેમિલીને 1-1 કરોડ ને 500 કરોડ ઉપરનું મેમોરિયલ અમદાવાદમાં બનાવતા છે. હવે હું તો ફક્ત એમ જ કહું કે સેફ્ટીને એના પર કોઈ કોમ્પ્રોમાઇઝ કરવું જોઈએ જ નહીં, કારણ કે બીજું બધી વસ્તુ ફેસિલિટી કે બધું 2 નંબરની વાત છે કે 3 નંબરની કે 5 નંબરની વાત છે. સેફ્ટી ઇઝ ઓલવેઝ ફર્સ્ટ. સુરક્ષા એ સૌથી પહેલાં આવે. ને એમાં હું એ બી કહી શકું કે વિજય માલ્યાએ જે ફ્લાઇંગ કિંગફિશર બનાવી હતી ને, જે ટ્રેન લાવ્યા હતા કે 500ની જગ્યાએ 1200-1500 ભરવાના, પણ બધી ફેસિલિટી મળે, તમને ડ્રિંક બી મળી રહી, એર હોસ્ટેસ ને બધી એકદમ પ્રીમિયમ ફેસિલિટી. પણ આપણે જે વાત કરી છે પાછળનો વિડીયો મેં શેર બી કર્યું છે, આપણો દેશ અને આપણી ઇકોનોમી છે જ નથી એવી કે આવી બધી પ્રીમિયમ ફેસિલિટીને અત્યારે અચાનક, કારણ કે બધાના એટલા નથી પગાર ધોરણને મિનિમમ જે મળવો જોઈએ ને બધું. આજે બી શોષણ ને બધું વધારે થાય છે. પર આવર તો દૂરની વાત, પર મંથલી સેલેરી હોય ને તેમાં બી ઠેકાણા નહીં હોય ને આ બધી હાલતમાં કમાતો માણસ કમાયા જ કરે ને પછી કામ કરવાવાળાને એટલું મળે નહીં, તો તેમાં તમે એરલાઇનના આવી બધી ફેસિલિટી કરવાના, તો પછી એટલે જે કહીએ ને કે કિંગફિશરે જે ટ્રેન્ડ આવેલો તે એકદમ ફેલર, મતલબ ડેન્જરસ. ને તે ઓલ્સો પાર્ટ ઓફ ધ રીઝન કહી શકાય કે આજે અમદાવાદમાં થયું. મતલબ કે જે ચાલતું હોય અમેરિકા ને યુરોપમાં, જ્યાં બધા ધનાઢ્ય છે ને બધાને પોસાય છે ને બધા ત્યાં બધાને ચાલી શકે, તો તે લોકો કરી શકે. થાય તો બી હું તો એમ કહું કે એવો વર્ગ માટે અવેલેબલ હોવી જ જોઈએ એરલાઇન એવી કે એક ઇન્ડિગો જે રીતના છે આપણે અહીંયા કે ઓછા ભાવમાં તમે જઈ શકો. ફેસિલિટી નહીં મળે. આપણે જો ને જનરલ ટ્રેનમાં ડબ્બામાં કેવી રીતના, મતલબ કે કારણ કે આપણે બહુ વિકાસશીલ દેશમાં છે અને પર આવર વાળું તો બહુ દૂરની વાત, મંથલી સેલેરી આવે છે, પર વીક બી નથી ને પર આવરનું તો મળતું જ નથી ને જોહાજુકમી બહુ વધારે પડતી છે. એક્સપ્લોટેશન ને ઇન્ફ્લેમેશન બી પાછું વધારે, EMI ને બધું આવી ગયું, પણ જે મિનિમમ વેજીસ હોવા જોઈએ, મિનિમમ પગાર ધોરણ હોવું જોઈએ તે નહીં મળે. પછી રિઝર્વેશનની સમસ્યા, મતલબ એક શરણાર્થની ને પ્રાઇવેટ સેક્ટરમાં મનમાની માલિકોના માલિકોની કોઈ મોટિવેશન નહીં મળે, મિનિમમ પગાર ધોરણ નહીં મળે. પર આવર તો પર કલાક તો બહુ દૂરની વાત, પર દિવસનો બી પગાર દૂરની વાત, મંથલી મળે ને તેમાં બી એ લોકોની જોહાજુમી બહુ વધારે પડતી હોય. એક માણસનો હક ને એના માટે બહુ હજુ બી મેં એમાં બધી વાત કરી હતી, સરકારે પણ બહુ દૂર છે હજુ ભારત, એવું લાગે મને. પણ એમણે કરવું જ પડશે, કારણ કે પ્રાઇવેટ સેક્ટર તો કમાતા છે ને એ ટ્રેન્ડમાં જે માલિક અને CEO કમાવ્યા કરે તે કેટલું જ ચાલવાનું હજુ. જ્યાં સુધી કન્ઝપ્શન નહીં થાય, જેવી રીતના જાપાનમાં હિરોશીમા અને નાગાસાકી પછી થયેલું, તો પછી જાપાન એકદમ ઉપર આવ્યું, તો આપણો દેશ રોકેટ એન્જિન બનીને આગળ વધી શકશે. ને તો અમને માણસને મોટિવ ક્યાંથી મળે? એને પૈસા કમાવાથી, પૈસાથી જ તો મોટિવ મળે અગાડી વધવાનો કે કામ કરવાનો. ને આમાં એક્સપ્લોટેશન હજુ બી, કારણ કે મને હજુ યાદ છે કોલેજમાં જે મેં પાસ આઉટ કરેલું તો ટ્રેનિંગના નામ પર જોબ બી કરાવતા ને બોન્ડ બી સાઇન કરાવી દેતા ને ઊંધા ભરી બી પાડતા. ને બોન્ડ તોડાવે તો ઊંધી સેલેરી બાકીની રિફંડ કરવાની, કામ કર્યું તો જજુ જ રહી. આ બધું બહુ સિરિયસ પ્રોબ્લેમ છે. ને આજે 2014 પછી 2025 ચાલે છે અને 2010માં અમે નીકળી ગયેલા, તો આજે 15 વર્ષ થઈ ગયા. આજે પણ હું તો આશા રાખું છું કે ને એઝ અ ગુજરાતી, મતલબ મને સરકાર પર તો વિશ્વાસ છે જ કે આપણા પ્રાઇમ મિનિસ્ટર માઇન્ડ ઇઝ નેવર અ પ્રોબ્લેમ, માઇન્ડ સેટ ઇઝ. તો ઘણા લોકો મને કહેશે બી, જે બોલવું હોય તે બોલે, તે લોકોને જે બી હોય તે. મારે બીજેપી કેના સાથે કોઈ લેવા દેવા નથી, પણ હું ભારતના સંવિધાનમાં અને ભારતની સરકારમાં વિશ્વાસ રાખું છું, કારણ કે આપણે એમને વોટ આપેલો છે. અને તેઓ અમુક કામે મને કરેલા છે એવા, જે હું તમને આગલા વિડીયોમાં શેર બી કરીશ કે મેં જે કોન્ટ્રાક્ટ બેઝ પર જોબ કરી હતી તો ચમત્કાર થયા હતા. મતલબ મેં બી તેમાં ભાગ આપ્યો હતો ને ત્યારે તો મતલબ બીજેપી બહુ હલ્લી આવેલી હતી પ્રભુ, ને તે સમયે બહુ ઇન્સ્પિરેશન જો ખરી વાત કરું તો હું તમને એવું તમને આગલા વિડીયોમાં 100% શેર કરીશ, તમને બહુ સારું લાગશે. ને તમને મેં ઓલરેડી પાછલા વિડીયોમાં શેર કરેલું છે કે તમે કેવી રીતના પોર્ટલ પર જઈને નરેન્દ્ર મોદી એપ પર જઈને તમે નાખી શકો. આપણે બી કરવું પડે. આપણે મેઇન પ્રોબ્લેમ એ કે આપણે નથી કંઈ કરવા માંગતા. હવે આપણે જ નહીં ઊભા થઈએ તો કોણ આપવાનું? તો પછી એક્સપ્લોઇટેશન સામેવાળો ફાયદો ઉઠાવતો જ રહેવાનો. પેલું કહીને ઝુલ્મ કરવા કરતાં સહન કરવો મૂળો પાપ છે.
તો હું એટલું કહું કે આપણે બી સ્ટેન્ડ તો લેવું જ પડે ને, કારણ કે આપણને આપણો જ્યાં હક હોય ને, આપણને ઓલરેડી જ્યાં ઓછું મળતું હોય ત્યાં આપણે સ્ટેન્ડ નહીં લઈએ તો આપણે કેવી રીતના આગળ વધવાના. તો હું એ જ કહેવા માગું છું કે આ ફોટો બતાવ્યો ને તે તો 2015-16ની વાત હતી, કારણ કે 2014માં જસ્ટ આવી જ હતી બીજેપી ને કામ થયું હતું. એટલે મારે થોડુંક મારી સેલેરીને એમાં થોડુંક ભોગવવું પડ્યું. મને પછી કામ થયું 3-4 વર્ષ પછી બી, તો મને બહુ સારું લાગ્યું કે ઇવન બીજેપીનો પર્સન હતો ને કરેક્ટ હતો તો બી બીજેપી એને નહીં ચલાવ્યું ને એને દંડિત બી કર્યો મતલબ. તો એટલે જ મેં ફોટો રાખેલો છે, કારણ કે મને વિશ્વાસ છે ને આપણે અહીંયા અમુક સમય લે છે પણ થતા છે કામ. ને હવે બહુ આશા છે ને અમુક ક્રિટિસાઇઝ કરવાના બધા હોય મતલબ તે લોકોને બી વેલકમ છે, મતલબ કે તો ચાલે. લોકતંત્ર કોને કહી, લોકોથી લોકોના માટે ને લોકો દ્વારા, મતલબ જે અબ્રાહમ લિંકન સરની જે ગ્રેટ લાઇન છે. તો બસ જય હિન્દ, વંદે માતરમ. હું તમને એમ જ કહું વિડીયો તમે બનાવો જે રીતના નરેન્દ્ર મોદી પોર્ટલ એપ્લિકેશન પર તમે નાખી શકો તમને જે બી પ્રોબ્લેમ હોય તેના માટે. હું વિડીયો 11 મિનિટનો લઉં છું.